કે જે ભમરાએ કમળના રસનું પાન કર્યું હોય અને જે ભમરો કમળના પુષ્પ ઉપર બેસી એના મધુર રસનું પાન કરી ગુંજારો કરતો હોય, એ ભમરાને કોઈ કલીલના કડવા ફલ ઉપર બેસાડે તેમાં ક્યારે જશે? એ ભમરાને તમે કોઈ કેક્ટસ ઉપર મોકલો તો જશે? જેને કમળનો સ્વાદ ચાખી લીધો છે એ કમળને છોડીને ક્યાંય ભટકી ન શકે, એ ક્યાંય જઈ જ ન શકે. બરાબર એ જ રીતે જેણે આ કૃષ્ણના ચરણારવિંદના કમળનો જેણે આસ્વાદન કર્યું છે, એ ચાહે કૃષ્ણથી કેટલાય દૂર જાય પણ કૃષ્ણને છોડીને ક્યાંય જઈ ન શકે. અને જો આપણા પ્રભુ પણ એવા છે ને, જે ઢીલ છોડે છે પણ દોરી કાપતા નથી. તમે ઇન્ડિયામાં પતંગ ઉડાવતા હો અને આપણી પતંગને દૂર મોકલવી હોય તો ઢીલ છોડાય, અને ઢીલ છોડી તો પતંગ ઉડાવનારથી પતંગ બહુ દૂર ગયો ખરા, પણ હજી પતંગ ઉડાવનારના હાથમાં એની ડોર છે. એ જ્યારે ખેંચે ત્યારે એની પાસે લાવી શકે, પણ એકવાર પતંગ કપાઈ જાય પછી એના હાથમાં કંઈ ના રહે. એ જ પ્રકારે આપણે પ્રભુથી ચાહે કેટલાય દૂર ગયા પણ પ્રભુના ચરણોમાં સમર્પિત થયા છે, આપણું બ્રહ્મ સંબંધ થયું છે, તો એકવાર પ્રભુના ચરણોમાં સમર્પિત થયા પછી પ્રભુથી કેટલાય દૂર જઈએ, પ્રભુ ઢીલ છોડે છે પણ ડોર કાપતા નથી. પ્રભુને જ્યારે પણ લાગે પ્રભુને ડોર ખેંચતા પણ આવડે અને પોતાની પાસે બોલાવી લેતા પણ પ્રભુને. અને એટલા માટે અહીંયા કહ્યું કે કૃષ્ણ એવ ગતિર મમ, ઠાકોરજીનો આશ્રય જ કૃષ્ણના ચરણારવિંદમાં જ આપની ગતિ છે. એ માનીશું તો જ આ દેશ અનુકૂળ નથી, આ કાળ અનુકૂળ નથી, પણ કૃષ્ણના ચરણારવિંદમાં આપણી રતિ મતિ અને ગતિ હશે તો જ આ કલિકાલથી આપણે કરી શકીશું. એ વાત બીજા શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજીએ કહી અને આગળ ત્રીજા શ્લોકની અંદર વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી કહે છે, ગંગાદિતીર્થવર્યેષુ દુષ્ટૈરેવ ગંગાદિતીર્થવર્યેષુ दुष्टैरेव वृतेष्विव धीरोहितादिदेवेषु कृष्णैव धीरोहितादिदेवेषु कृष्णैव गंगादितीर्थवर्येषु दुष्टैरेव व्रतेष्विव धीरोहितादिदेवेषु कृष्णैव गंगादितीर्थवर्येषु दुष्टैरेव व्रतेष्विव धीरोहितादिदेवेषु कृष्णैव गतिर्मम, कृष्णैव गतिर्मम, कृष्णैव गतिर्मम. पहला श्लोक ની અંદર કાળની દુષ્કર્તા બતાવી કે ભગવદ કાર્ય કરવા જઈએ, ભગવદ નામ લેવા જઈએ, ભગવદ સેવા કરવા જઈએ, પણ કાલ અનુકૂળ નથી તો કેવી રીતે કરશો? ત્યાં કોઈએ પૂછ્યું, કાલ અનુકૂળ ન હોય પણ જે સ્થાનમાં બેઠા હોઈએ એ સ્થાન જો અનુકૂળ હોય અને અનુકૂળ સ્થાનની અંદર ભગવદ નામ લેવામાં આવે તો એ અનુકૂળ સ્થાનમાં લીધેલું ભગવદ નામ પરિણામ જરૂર આપશે. એ મહાપ્રભુજી કહે જેમ કાલ અનુકૂળ નથી એમ સ્થાન પણ અનુકૂળ નથી, અને સ્થાન પણ અનુકૂળ ન હોય તો કોઈએ પ્રશ્ન કર્યો કે ભલે બીજી બધી જગ્યાએ જઈએ તો સ્થાન કદાચ અનુકૂળ ન હોય, એમાં કલિકાલનો પ્રભાવ આવી ગયો હોય એમ કહેવાય, પણ યદિ આપણે તીર્થોમાં જઈએ અને તીર્થોમાં જઈને ભગવદ નામ લઈએ
તો ત્યાં શું આપત્તિ? તીર્થો તો એને કહેવાય કે હજારો જન્મોના દોષો હોય અને તીર્થોમાં જઈએ તો પણ તીર્થ આપણને પવિત્ર કરી દે એવો પ્રભાવ તીર્થોનો હોય. તો પછી તીર્થોમાં જઈને ભગવાન નામ લઈએ, તીર્થોમાં જઈને દર્શન કરીએ તો શું આપણને ફળની પ્રાપ્તિ ન થાય? વાત પણ સાચી છે. કાલ અનુકૂળ ન હોય, સમજમાં આવે, પણ સ્થાન ઉત્તમ હોય તો પણ રિઝલ્ટ મળે. હવે મહાપ્રભુજી કે સ્થાન પણ ઉત્તમ નથી તો કોઈ કહે તીર્થોમાં જઈએ તો તીર્થો તો સાક્ષાત ભગવદ ભૂમિ કહેવાય અને ભગવાન કહેતા હોય કે આ તીર્થો મારું સ્વરૂપ છે. તેવા તીર્થોમાં જઈને જો ભગવાન નામ લઈએ તો એનું રિઝલ્ટ આપણને ન મળે. તો મહાપ્રભુજી કહે કે તીર્થોની અંદર પણ હવે ગડબડ છે. બોલે શું? ગંગાદિ તીર્થ વરીયેષુ દુષ્ટૈરેવ વૃતેસ્ય તિરોહિતાદિ દેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. શ્રી મહાપ્રભુજી કહે જો કલિકાલની અંદર આ યુગનો પ્રભાવ એવો, સૌથી પહેલા આ કલિકાલ એ જ જગ્યાને નષ્ટ કરે કે જ્યાંથી ધર્મનો પ્રચાર થતો હોય. બોલે કલિકાલના લોકો ભાગીને છેલ્લે આવવાના તો તીર્થમાં, અને છેલ્લે તીર્થમાં આવવાના છે તો તીર્થથી જ મારા પ્રભાવની શરૂઆત કરું. અને સૌથી પહેલા કલિકાલે એનો પ્રભાવ ક્યાં બતાવ્યો? બોલે તીર્થો ઉપર. અને એનું વર્ણન કરતા કહે ગંગાદિ તીર્થ વરીયેષુ દુષ્ટૈરેવ વૃતેષ્ય. એટલે કે કલિકાલનો એવો પ્રભાવ થયો કે ગંગાદિ જેટલા પણ મોટા તીર્થો છે એ તીર્થોની અંદર દુષ્ટોનો એટલો પ્રભાવ વધ્યો કે ત્યાંનું વાતાવરણ એમણે એટલું દૂષિત કરી દીધું કે આજે માણસ ઘરમાંથી તીર્થોમાં એટલા માટે જાય કે ત્યાં જઈને સુખ મળે, શાંતિ મળે, આનંદ મળે, પણ જેવો ત્યાં પહોંચે ત્યાં જઈને વાતાવરણ જોઈને લાગે એને કરતા ઘરમાં સારા હતા. એવું વાતાવરણ થઈ જાય, એવી દુષ્કર્તા દેખાય કે આપણને લાગે કે આ બધું છોડીને અહીંયા આયા એટલા માટે કે ભગવત નામ લઈ શકીએ, પણ તીર્થોની અંદર દુષ્ટોનો એવો ઉપદ્રવ કે જે તીર્થોમાં આપણે ગયા હોઈએ બાળકોને લઈને એવા ભાવ સાથે કે બાળકો કંઈ શીખશે, અહીંયા કંઈ સારું જાણવા મળશે, પણ ત્યાંના લોકો દ્વારા એવા અનુભવ થાય કે નક્કી કરીને આવે આજ પછી પાછા આવવું નથી. એ શું બતાવે છે? આ કલિકાલનો પ્રભાવ. જ્યાંથી 500 વર્ષ પહેલા શ્રી મહાપ્રભુજી કહી ગયા કે ગંગાદિ તીર્થ વરીયેષુ દુષ્ટૈરેવ વૃતેષ્ય તિરોહિતાદિ દેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. આ દુષ્ટો જેટલો પણ ઉપદ્રવ એમનો બતાવ્યો, ક્યાં બતાવ્યો? બોલે ગંગાજી ઇત્યાદિ જે તીર્થો છે. તમે તીર્થ કોને કહેવાય? એક હોય ક્ષેત્ર અને એક હોય તીર્થ. જ્યાં ભૂમિનું મહત્વ હોય ને એને ક્ષેત્ર કહેવાય, અને જ્યાં જલનું મહત્વ હોય એને તીર્થ કહેવાય. જો કુરુક્ષેત્ર કે જ્યાં ભૂમિનું મહત્વ છે, જ્યાં કાર્ય થયું, યુદ્ધ થયું હતું, પણ ગંગાજીના તટ પર આપણે આવીએ, યમુનાજીના તટ પર આવીએ તો તીર્થ કહેવાય, કારણ કે ત્યાં જલનું મહત્વ. તો જ્યાં જલનું મહત્વ ત્યાં તીર્થ, અને જ્યાં સ્થાનનું મહત્વ એને કહેવાય ક્ષેત્ર. અને એટલા માટે આ જેટલા પણ તીર્થો હતા, આ જેટલા પણ ક્ષેત્ર હતા, એ દરેકની આસપાસ એવા દુષ્ટ લોકોનું સામ્રાજ્ય થઈ ગયું કે આપણે ગયા હોઈએ, જે ભાવ સાથે ગયા હોઈએ, પણ ત્યાં એવું વાતાવરણ જોવા મળે કે લોકોના ભાવ ખંડિત થાય, લોકોની ધર્મ ઉપરથી આસ્થા હટી જાય કે આ બધું આવું ગયું, આવો વ્યવહાર આપણી સાથે અહીંયા આવું જોવા માટે આવ્યા હતા. અને આજે આપણે તીર્થમાં જઈએ, પણ તીર્થમાં જવાનો પ્રકાર પણ કેવો આપણો. કોઈએ સુંદર આખ્યાયિકા લખી કે એક જીવે કૃષ્ણને વિચાર કર્યો, કૃષ્ણ હું તારી સાથે સ્નેહ કરું છું, તારી સાથે પ્રેમ કરું છું, તો મારે તને મળવા માટે આવ્યું છે. પ્રભુએ એડ્રેસ આપ્યું કે મને મળવું છે તો મારા ભજમાં આવજે. અને જીવ પ્રભુને મળવા માટે ભજમાં ગયો, અને ભજમાં ગયો તો ખરા, અને પછી વિચાર કરે કે કૃષ્ણ તમે ક્યાં છો? પ્રભુ કહે મારું ઘર તો ઊંચા પર્વતની ઉપર છે. ઠાકોરજી ક્યાં રહે? ત્યાં વિરાજ બાવાની ઉપર પર ત્યાં. ઠાકોરજી કહું કે જો મને મળવા માટે આવે ને તો મારું ઘર તો ઊંચા પર્વતની ઉપર છે. અને પેલો જીવ રાજી થઈ ગયો કે ચલો જે મારો મિત્ર છે મોટા હિલ સ્ટેશન ઉપર રહેતો હશે, અને હિલ સ્ટેશન પર રહે છે તો એની સાથે મળીને પણ આનંદ આવશે, એની જોડે થોડા દિવસો હું રહીશ, આનંદ કરીશ, આનંદ પ્રબોધ કરીશ. હિલ સ્ટેશન જે ત્યાં અનેક ઉત્સવ પણ થશે, અનેક જગ્યા ફરવા પણ જવાશે. અને એમ વિચાર કરીને જેવો વિચાર કરીને ગિરાજની તળેટી પર પહોંચ્યો. બોલે અહીંયા રહે છે મારો મિત્ર? બોલે હા.
અને બોલે ઠીક છે, કઈ પણ અમારા મિત્ર તો છે. અને જેવો ચડવા ગયો, સામે મહાપ્રભુજીના બેઠકજી, અને મહાપ્રભુજી કહે ઉપર ચડવું છે તો તારા ચપ્પલ નીચે મૂકી દે. બોલો કે આ કેવું ઘર અને આ કેવું હિલ સ્ટેશન કે જ્યાં ઉપર મારા મિત્રને મળવા જાઉં તો ચપ્પલ નીચે મૂકવાના. ઠાકોરજી પણ કે ગિરાજ બાવા એ મારું જ સ્વરૂપ છે. અને વિચાર કરી જેમ તેમ કરી ઉપર ઠાકોરજીના દર્શન કરવા ગયો. ઠાકોરજી કહે તું મારી સાથે અહીંયા રહીશ, ચાલ તું મારો મિત્ર બનવા આવ્યો છે, આપણે રમવા જઈએ. અને જ્યાં ઠાકોરજી કહે ક્યાં રમવા લઈ જશો? પ્રભુ કે મારી વ્રજમાં રમણતીમાં રમવા લઈ જવું. અને જ્યાં રમવા ગયા ત્યાં વિચાર આવ્યો કે ડોક્ટરે એને સૂચના આપી હતી કે તું વ્રજમાં જાય તો ખરા પણ તને ડસ્ટની એલર્જી છે, ધ્યાન રાખજે. અને ડોક્ટરની વાત આવી કે કનૈયા હું તારી સાથે રમવા તો આવું, પણ પાકા રોડ હોય, સારો મોટો કોઈ હોલ હોય, સારો મોટો કોઈ સ્પોર્ટ્સનું કોઈ જગ્યા હોય ત્યાં મને લઈ જા, ત્યાં રમવા આવું. કનૈયો કે હું તો અહીંયા મારા મિત્ર સાથે આ રજમાં રમું છું. અને આ એ રજ છે કે જે રજની પ્રાપ્તિ માટે મોટા મોટા દેવતાઓ તરસે, એ રજ એમને મળતી નથી. આ એ રજ છે કે જે રજમાં અક્રૂરજી પણ આવ્યા તો અક્રૂરજી પણ અલોટ્યા હતા. આ એ રજ છે કે જે રજની અંદર ઉદ્ધવજી લોટ્યા હતા. અને એ રજમાં જ્યારે આપણો કનૈયો આપણને લઈ જાય અને આપણે કે એ રજમાં આવવા તૈયાર નથી કારણ કે અમને ડસ્ટની એલર્જી છે. ઠાકોરજી કહે અરે તો અહીંયા આવ્યો છું, મારી સાથે રમવા ના આનો નહીં, મારી સાથે ભોજન કરવા તો ચાલ. એ કનૈયા તો મને તારે ઘેર ભોજન કરવા લઈ જાય તો તું શું ખાય છે? એ કે હું તો દૂધ પીવું, દહીં ખાઉં, બેજરની રોટી ખાઉં, સંધાનો, ટેટીનું શાક. આપણે કે તારી ઘરે આવું તો ખરા, પણ આવું મને ના. અમે તો સાઈન હાઉસે વાળા રહ્યા, અમે તો આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. ડાયટમાં બહુ ધ્યાન રાખીએ, સલાડ પણ જોઈએ, આ પણ જોઈએ. આ બધું હોય તો કનૈયા તારે ભોજન કરવા આવો. પ્રભુ કહે મારા ઘેર તો બધું આ જોવા મળે, આ લેવાની તૈયારી હોય તો આવ. આપણે કનૈયા ભોજનની વાત રહેવા દે, ખાલી એને મળી જશે. વિચાર કર્યો જે કૃષ્ણને આપણે મિત્ર માનીએ છીએ એની ઘેર રહેવા તૈયાર નથી, એની સાથે રમવા માટે તૈયાર નથી, એની સાથે આપણે ભોજન કરવા માટે તૈયાર નથી. એ આપણને એના ઘેર આમંત્રિત કરે તો પણ આપણે જઈએ તૈયાર નથી. તો પછી આપણું એના ઘેર જવું, આપણું એને મળવું, આપણું એને પોતાનું માનવું એ કેવી રીતે થઈ શકશે? એ આપણને પોતાના કઈ રીતે માનશે? એ આપણને કેવી રીતે પોતાનો સ્વીકાર કરશે? એટલા માટે કહે છે ગંગાદિ તીર્થ વરિયેષુ દુષ્ટૈરેવ વૃતેશ્ય ચિરોહિતાદિ દેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. કારણ કે જેટલા પણ તીર્થો છે ને એ બધા તીર્થોના એમના આદિદેવિક દેવતાઓ પણ હોય. તીર્થનું એક રૂપ છે અલૌકિક ભૂમિ કે જ્યાં કંઈક ઉત્તરગામ થયું છે. તીર્થનું આધ્યાત્મિક સ્વરૂપ છે એ ભગવદ અનુકૂળ ભૂમિ. અને તીર્થનું આદિદેવિક સ્વરૂપ છે એ તીર્થના દેવતા રૂપ છે. જેટલા પણ તીર્થ છે ને એ બધા તીર્થો એક એક દેવતા રૂપ છે. એટલે આપણે પ્રસંગ પણ આવે ને કે ભગવાને બધા દેવતાઓને બોલાયા, એટલે કે બધા તીર્થોને બોલાયા અને બધા તીર્થોના રાજા પ્રયાગરાજને બનાયા. એ પ્રયાગરાજ તમે બધા જ તીર્થોના રાજા છો. અને પ્રયાગરાજે મીટિંગ બોલાવી અને મીટિંગની અંદર જેટલા પણ તીર્થો હતા એ દરેક તીર્થોને બોલાવ્યા અને બધા તીર્થો એ મીટિંગમાં હાજર રહેવા માટે આવ્યા, પણ વ્રજ ના આવ્યું. પ્રયાગરાજને ગુસ્સો આવ્યો કે બધા તીર્થોનો રાજા હું છું અને બધા આવ્યા, પ્રયાગ બોલાવે ને કોઈ ના કેમ બને? વ્રજ ના આવ્યું. એને ગુસ્સે થઈને વ્રજની ઉપર આક્રમણ કર્યું અને વ્રજની ઉપર આક્રમણ કર્યું તો યમુનાજીમાંથી કન્યા પ્રગતિ કમળની છડી વડે આખા પ્રયાગરાજની સેનાને હરાવી દીધી. પ્રયાગરાજ ભાગતા ભાગતા ભગવાન પાસે આવ્યા અને કહે પ્રભુ આપે તો મને બધા તીર્થોનો રાજા બનાવ્યો, પણ જ્યારે મેં બધાને બોલાયા બધા આવ્યા પણ વ્રજ કેમ ના આવ્યું? ત્યારે પ્રભુ કહે પ્રયાગરાજ આપની સમજવામાં ભૂલ થઈ ગઈ છે. મેં આપને બધા તીર્થોના રાજા બનાવ્યા છે, મારા ઘરના રાજા નથી બનાવ્યા. બસ તો મારું ઘર છે. જેટલા પણ તીર્થો છે દરેક તીર્થોના દેવતા છે. પણ અહીંયા થયું શું કે જ્યાં તીર્થોની અંદર દુષ્ટોનો આક્રમણ થયું, દુષ્ટૈરેવ વૃતેશ્ય. અને જો જે તીર્થોમાં જઈને રહેવા લાગ્યા અને તીર્થોની અંદર રહેવા લાગ્યા ત્યાં એક શાસ્ત્રો દોષ બતાવે જેને કહેવાય અતિ નૈકટ્ય દોષ. અને અતિ નૈકટ્ય દોષ કોને કહેવાય? કે જે અહીંયાથી તીર્થોમાં જાય
તો તીર્થોમાં જવાનો આપણા મનમાં અહોભાવ હોય કે ત્યાં જઈશું, આવી રીતે ત્યાં આપણે પાન કરીશું, આવી રીતે પરિક્રમા કરીશું, યાત્રા કરીશું. પણ જે ત્યાં રહેતા હોય એના મનમાં એવો ભાવ ના હોય. અહીંયાથી આપણે જઈને યમુનાજીના કે ગંગાજીના પાન કરીએ, પૂજન કરીએ, ત્યાં રહેનારા ત્યાં જ કપડાં પણ ધોતા હોય, વાસણ પણ માંજતા હોય. અતિ નૈકટ્યને પણ દોષ માને અને માટે ત્યાં જેટલા પણ લોકો આવીને વસી ગયા અને હતા તો દુષ્ટ સ્વભાવના અને ત્યાં ગયા તો એને ત્યાં જઈને પણ એવા પાખંડો ઉભા કરી લીધા કે આખું તીર્થનું વાતાવરણ પણ દૂષિત થઈ ગયું. અને એટલા માટે આજે આપણે પણ તીર્થમાં જઈએ અને તીર્થમાં જઈએ, યાત્રા કરવા જઈએ અને યાત્રા કરવા જઈએ તો પણ કન્ડિશન, યાત્રા કરવા જવું પણ ત્યાં મારા પાલની અંદર મને ડબલ બેડ પલંગ જોઈએ, કુલર જોઈએ, આ જોઈએ, પેલું જોઈએ, આ બધું હોય તો યાત્રા કરવા આવું. એમ ઈચ્છા કરવા લાગે આ બધું મળે તો જવું. ત્યાંના લોકો સગવડે આપવા લાગે, તમને કુલર જોઈએ અમે એસી આપીશું, તમને ડબલ બેડ જોઈએ તમને જોડે કાર્પેટ પણ ફ્રી આપીશું, તમને આ પણ આપીશું. અને જે આપણે અહીંયા અનુભવ કરીએ છીએ એવો જ સુખનો અનુભવ ત્યાં કરવા લાગ્યા તો પછી યાત્રામાં અને પિકનિકમાં શું ફરક રહ્યો? વચમાં જઈને આપણે યાત્રા કરવા ગયા અને યાત્રાની અંદર પણ એ બધી સગવડોની કામના આપણે કરીએ કે અમારે આ પણ જોઈએ, પેલું પણ જોઈએ, આ પણ જોઈએ. ન મળે તો યાત્રા કરવા ન જઈએ, ઝઘડા થાય. સવારનો નાસ્તો ન મળ્યો હોય તો કલહ થાય, સવારની ચાય ના મળી હોય તો યાત્રાના મેનેજર સાથે ઝઘડા કરીએ. ત્યાં જઈને આ બધું કરવું હતું તો ઘરમાં શું ખોટા હતા? હું તો હંમેશા કહું કે ભજમાં જઈને ઘર યાદ આવે એને કરતા ઘરમાં રહીને ભજને યાદ કરો એ વધારે ઉત્તમ છે. માણસ ક્યાં બેઠો છે એ મહત્વનું નથી, એની ચિત્તની અવસ્થા છે એ મહત્વનું છે. કોઈ મુંબઈના કવિ સુંદર લખ્યું એ મુંબઈના કવિ કહે કે હું મેવાડ ગયો મને વીરા ન મળી, હું જુનાગઢ ગયો મને નરસિંહ ના મળ્યા, હું બ્રજ ગયો મને કૃષ્ણ ના મળ્યા, હું અવધ ગયો મને રામ ના મળ્યા. પછી એને કારણ પણ લખ્યું કે હું મેવાડ ગયો, જુનાગઢ ગયો, અવધ ગયો, બ્રજમાં ગયો, પણ કદાચ મારા મનને તો મુંબઈ મૂકતો ગયો હોઈશ. એટલે બધે ગયો પણ બધે જઈને ખાલી હાથે પાછો આવ્યો, કઈ મેળવીને ના આવ્યો. અને એટલા માટે તો કહ્યું કે તીર્થમાં જવું અને તીર્થનું વાતાવરણ અનુભવ કરવું એ પણ એક મોટી વાત છે. જે પણ કેરલામાં ગયા હશે, ઇન્ડિયામાં જે કેરલા રાજ્ય છે ત્યાં કોઈ પણ આયા હશે ને ખ્યાલ હશે, ત્યાં એક મંદિર છે જેનું નામ છે શબરીમલા. અને ત્યાં દર 14મી જાન્યુઆરીએ દર્શન ખાલી થાય. પણ ત્યાં જઈને દર્શન કરવા જવું હોય ને ઉપર 10 પગથિયે ચડીને, એનો નિયમ છે કે 40 દિવસ સુધી એને કાળા કપડા પહેરીને રહેવાનું, 40 દિવસ સુધી એને જમીનમાં સૂવાનું, 40 દિવસ સુધી નિત્ય મંદિરમાં દર્શન કરવા જવાનું, તેલ યુઝ નહીં કરવાનું, સાબુ યુઝ નહીં કરવાનું, 40 દિવસ સુધી નિત્ય સત્સંગ કરવાનો. આવો નિયમ એ પાળે તો પછી ઉપર જઈ શકે. તમે ત્યાં ડિસેમ્બરમાં જાઓ તો પણ હજારો લોકો હોય, ત્યાં જેટલા સ્ટેશન જાઓ તમને કાળા કપડાવાળા દેખાય. અને આવી રીતે જે દર્શન કરવા ગયો હોય ને તો એને ખબર હોય કે હું જ્યાં જઈ રહ્યો છું એ ભૂમિનો પ્રભાવ શું હશે. અને આપણે ટિકિટ લઈ લીધી અને ત્યાં પહોંચી, ટિકિટ લીધી અને પહોંચ્યા એટલે ત્યાં જેને જોવા ગયા છે એ ન દેખાય અને જે ન જોવાનું હોય એ બધું જોઈને પાછા આવી. આમ હતું, તેમ હતું, ત્યાં હતું. બોલે ઠાકોરજી દેખાયા, બોલે એ ન દેખાયા, બાકી બધું દેખાયું. જોવા કોને ગયા હતા? જેને જોવા ગયા હોય એ ન દેખાય, એના સિવાયનું બધું દેખાય. કારણ કે આ યુગનો પણ પ્રભાવ, આ ભૂમિનો પણ પ્રભાવ અને તીર્થોની અંદર પણ જે દુષ્ટો આવીને વસ્યા. અને ગોકુલનાથજી પણ સુંદર કરે, દુષ્ટ કોણ? સ્વભાવથી દુષ્ટ હોય અને પ્રભાવથી દુષ્ટ હોય. પણ ગોકુલનાથજી કહે દુષ્ટ કોણ? તો કહે કે જે પોતાના ઈષ્ટથી દૂર એ દુષ્ટ, જે પોતાના પ્રભુથી દૂર હોય, જે પોતાના ઈષ્ટથી દૂર હોય એના માટે દુષ્ટનો શબ્દનો ઉપયોગ કર્યો. અને જે પ્રભુની ભૂમિમાં રહેતા હોય અને પ્રભુ માટે જ અહોભાવ ન હોય, જેની ભૂમિમાં રહેતા હોય અને એના માટે જ શ્રદ્ધા ન હોય તો પછી એ સ્થાનનું મહત્વ પણ ચાલ્યું જાય. એટલા માટે કહ્યું કે ગંગા તીર્થ વરીયેષુ દુષ્ટૈરેવાવતેષ્યઃ તિરોહિતાદિદેવેષુ કૃષ્ણ એવ. જ્યારે એવા દુષ્ટોનું આક્રાંત થવા લાગ્યું, એનો પ્રભાવ તીર્થોમાં વધવા લાગ્યો અને મનમાના ઢંગથી એવી સ્થાનોની રચના ત્યાં કરવા લાગ્યા, એવી વ્યવસ્થા ત્યાં કરવા લાગ્યા. એટલે એ લોકો અને તીર્થનું જે મહત્વ હતું એ તીર્થનું મહત્વ ચાલી ગયું. જ્યાં લોકો યમુનાજીના તટ ઉપર, ગંગાજીના તટ ઉપર,
અહોભાવથી પાન કરવા જતા હોય, હવે એમના તટની ઉપર જ મોટા મોટા રિઝોર્ટ બનવા લાગે, યમુનાજીના તટ ઉપર, ગંગાજીના તટ ઉપર. એની જે મહત્તા હોય, એની જે દિવ્યતા હોય, એ દિવ્યતા ન રહે. એ જ વાત અહીંયા કરી અને કહે કે ગંગાદિતીર્થવર્યેષુ દુષ્ટૈરેવ વદેષ્ય તિરોહિતાદિદેવેષુ. અને જ્યાં જ્યાં બધું વાતાવરણ થયું, તીર્થના જે દેવતા હતા એ તીર્થના દેવતાઓ તિરોહિત થઈ ગયા. અને તીર્થના દેવતાઓ જ્યારે તિરોહિત થઈ જાય તો એ તીર્થનું જે ફળ મળવું જોઈએ એ ફળ કોઈને મળી ન શકે. એ ફળ આપવાનું કામ પ્રભુએ કોને સોંપ્યું છે? તો જે તે તીર્થના દેવતાઓ છે એમને. હવે તીર્થના દેવતાઓ જો ત્યાંથી તિરોહિત થઈ ગયા તો આપણે કેટલાય તીર્થોમાં જઈએ અને કેટલાય જગ્યા ભાગીએ, એ તીર્થોનું ફળ માણસને મળી ન શકે, કારણ કે ફળ આપનારા તીર્થના દેવતાઓ ત્યાં રહ્યા નથી. એટલા માટે કહી દીધું કે ગંગાદિતીર્થવર્યેષુ દુષ્ટૈરેવ વદેષ્ય. અને દરેક તીર્થ પણ દેવતા રૂપ છે. એટલા માટે જ્યારે ગંગાજી પણ ભૂતલમાં આવવાના હતા ને, અને જ્યારે ગંગાજી ભૂતલ પર પધારવાના હતા તો આપણે ભગીરથ પાસે 2 શરતો મૂકી હતી કે હું ભૂતલમાં આવું તો ખરી, પણ જ્યારે દુષ્ટો આવીને મારામાં સ્નાન કરશે અને એમના બધા પાપ મારી અંદર નાખશે તો મને મારી દિવ્યતા, મારું પવિત્રતા મને પાછી કેવી રીતે મળશે? જ્યારે આ વસ્તુ ગંગાજીએ ભગીરથને કહી ત્યારે ભગીરથે એક જ વસ્તુ કહી કે જ્યારે પાપીઓ આપનામાં સ્નાન કરશે અને પોતાના પાપ આપને આપશે, પણ જ્યારે મહાપુરુષો અને વૈષ્ણવો આપનામાં સ્નાન કરવા આવશે અને એમના હૃદયમાં બિરાજતા પ્રભુનો સ્પર્શ આપને થશે તો આપને આપનું સત્વ, આપની પવિત્રતા આપને પાછી મળશે. એમ અનેક દુર્જનો આવીને, અનેક પાપીઓ આવી જ્યારે ગંગાજીમાં સ્નાન કરે ત્યારે એમના પાપ એમાં ઠેલે, પણ ગંગાજીને એમની પવિત્રતા પાછી ક્યારે મળે? કે જ્યારે ભગવદ ભક્તો આવે, મહાપુરુષો આવીને સ્નાન કરે અને એમના હૃદયમાં બિરાજતા પ્રભુનો સંબંધ એમને થાય ત્યારે પવિત્ર થાય. પણ પાપીઓની કમી તો ન થઈ, પણ મહાપુરુષો અને ભગવદીઓ આવવાના બંધ થઈ ગયા તો શું થાય? પાપ તો ઠેલાઈ જાય છે, પણ પાછી એ દિવ્યતા દેખાતી નથી. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે કે ગંગાદિતીર્થવર્યેષુ દુષ્ટૈરેવ વદેષ્ય તિરોહિતાદિદેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. અને ભગવાન પણ કહે તમે બીજી જગ્યાએ જઈને દંભ કરો, કદાચ સહન કરું, પણ ભક્તિના ક્ષેત્ર પર જ્યારે દંભ થવા લાગે એ હું સહન ન કરું. અને ભક્તિનો તટ એટલે ગંગાનો તટ એટલે યમુનાનો તટ. અને યમુનાજીના તટ ઉપર જે પણ દૈત્ય આવ્યા ભગવાને તરત માર્યા. બકાસુરને પણ માર્યો, અઘાસુરને પણ માર્યો. એટલે બીજે ક્યાં જઈને દંભ કરો ચાલી જાય, પણ ભક્તિના તટ પર આવીને, ભક્તિના ક્ષેત્રમાં આવીને દંભ કરો એ અક્ષમ્ય છે, એ ક્ષમાને યોગ્ય નથી. એટલા માટે તિરોહિતાદિદેવેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. તીર્થોનું મહત્વ ઘટવા લાગ્યું, દુષ્ટોનું આક્રંદ વધ્યો, દુષ્ટોનો પ્રભાવ વધવા લાગ્યો અને એવી દશા થઈ ગઈ કે એનું મહાત્મા ખોવાઈ ગયું. અને ગંગાજીની પણ વાત કરી તો ગંગાજીની દિવ્યતા કેવી રીતે આવી? મહાપ્રભુજી કહે કે જ્યારે યમુનાજી સાથે ગંગાજી મળ્યા અને યમુનાજીના સંબંધથી કે જે યમુનાજીમાં પ્રભુ નિત્ય બિરાજે અને એમનો સંબંધ ગંગાજીને થયો. યયા ચરણ પદ્મજા મુરરીપો સમાગમન તો સકલ સિદ્ધિના સેવતામ. સમાગમન તો ભવ સકલ સિદ્ધિદા સેવતામ. કે યમુનાજી તો એવું સ્વરૂપ છે જેમાં ઠાકોરજી નિત્ય બિરાજે. ગંગાજી સાથે સંગમ થયો માટે યમુનાજીમાં બિરાજતા પ્રભુ પણ ગંગાજીમાં મળ્યા અને યમુનાજીની જેમ ગંગાજી પણ સકળ સિદ્ધિ આપનારા થયા. એ વાત પણ અહીંયા કરી. એટલે કહે કે જ્યાં દુષ્ટોનું આક્રંદ થયું, તીર્થોનું આદિ દૈવિક મહત્વ ઘટવા લાગ્યું. અને શાસ્ત્રો પણ કહે કે આટલા લોકોને તીર્થમાં જવાનું ફળ ક્યારે મળતું નથી. અશ્રદ્ધાનઃ પાપાત્મા નાસ્તિકોચ્છિન્ન સંશયઃ હેતુનિષ્ઠશ્ચ પંચૈદૈન તીર્થફલમ ભાગિનઃ. આટલા લોકો એવા છે કે તીર્થમાં જઈને રહી જાય, તીર્થમાં ડૂબે તો પણ એને ફળ ન મળે. વિચાર કરો, દૂર દૂરથી આવીને લોકો ગંગાજીના પાન કરે તો એના દોષ ધોવાય, પણ ગંગાજીની અંદર રહેતા માછલા, કાચબા એમને તમે બહાર કાઢશો તેમાં દુર્ગંધ સિવાય બીજું કાંઈ નહીં આવે.
કારણ કે તીર્થો પણ એના મહાત્મને જાણીને એનો આશ્રય કરે એને ફલ આપે. આટલા લોકોને તીર્થો પણ ફલ ના આપે. સૌથી પહેલા કહ્યું કે જેની પાસે શ્રદ્ધા, અંદર શંકા કુશંકાઓ રહેતી હોય એને પણ તીર્થનું ફળ ન મળે. કોઈ લૌકિક બુદ્ધિથી કે લૌકિક ફળ માટે તે તીર્થમાં આવ્યા છે. હવે કોઈનો બિઝનેસ હોય અને બિઝનેસ માટે તેને કોઈ મથુરા જાય તો એ તીર્થનું ફળ મળે? આજના તો ફળ ખાવું પડે. બહુ સરસ. તો 5 પ્રકારના લોકો એવા છે કે જે તીર્થમાં જાય પણ તીર્થમાં જઈને પણ એમને તીર્થનું ફળ મળે નહીં. એટલા માટે અહીંયા કહ્યું કે જ્યારે પેલા રૂકમણી પુરુષોત્તમદાસજીના કન્યા આટલા વર્ષો સુધી કાશીમાં રહેતા પણ ક્યારે ગંગા સ્નાન કરવા ન ગયા. અને જ્યારે એકવાર શ્રી ગોસાઈજી સ્નાન કરવા માટે આવ્યા ત્યારે રૂકમણી દર્શન કરવા આવ્યા. ગોસાઈજી કહે, રૂકમણી તમે તો ગંગાજીના તટ પર રહો છો, રોજ સ્નાન કરવા આવતા હશો. કૃપાનાથ, જે દિવસથી આપણે ઘરમાં ઠાકોરજી પધરાયા છે એ ઠાકોરજીને છોડીને ક્યાંય બહાર જવાનું મન જ થતું નથી. કે જ્યાં મારા ઠાકોરજી બિરાજે છે ત્યાં તો મારા માટે બધા તીર્થો આવી ગયા. આટલા વર્ષો રહ્યા, ક્યારે હું ઘરથી નીકળી નથી. આજે આપ પધારવાના હતા માટે આપને દર્શન માટે આવી છું. થોડા સમય પછી ખબર પડી કે રૂકમણીનો લીલા પ્રવેશ થયો છે. અને કોઈ કહ્યું, કૃપાનાથ, ગંગાજીના તટ પર દેહ છોડ્યો. યાની રૂકમણીજી ગંગાજીને પ્રાપ્ત કર્યા. ત્યારે ગોસાઈજી કે એમ ના કહો, રૂકમણી ગંગાજીને પ્રાપ્ત કર્યા, અને એમ કહો ગંગાજીએ રૂકમણીને પ્રાપ્ત કર્યા અને ગંગાજી ધન્ય બન્યા. કારણ કે દુર્જનો અને દુષ્ટો આવી એમાં સ્નાન કરી પોતાના પાપ આપીને જાય. પણ જ્યારે ભગવદ ભક્તો ત્યાં આવે, ભગવદ અનુરાગીજનો ત્યાં આવે અને એમનો સંબંધ થાય તો ગંગાજીને પણ તીર્થોને પણ એનું સત્વ પાછું આપે. એ વાત આ શ્લોકની અંદર મહાપ્રભુજી કહી અને આગળ ચોથા શ્લોકની અંદર વર્ણન કરતા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે, અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાતયન્નેષુ કૃષ્ણૈવ ગતિર્મમ. અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાતયન્નેષુ કૃષ્ણૈવ ગતિર્મમ. અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાતયન્નેષુ કૃષ્ણૈવ ગતિર્મમ. કૃષ્ણૈવ ગતિર્મમ. કૃષ્ણૈવ ગતિર્મમ. જો સૌથી પહેલા એમ વિચાર કર્યો કે ભગવદ નામ લેવા જઈએ તો મહાપ્રભુજી કહે કે આ કાળ અનુકૂળ નથી તો લઈ નહીં શકો. બીજો પ્રશ્ન આપણે સામે કર્યો કે કાળ અનુકૂળ ન હોય પણ સ્થાન ઉત્તમ હોય તો રિઝલ્ટ મળે. મહાપ્રભુજી કે સ્થાન ઉત્તમ નથી. બોલે કાળ અનુકૂળ ન હોય, સ્થાન અનુકૂળ ન હોય પણ તીર્થમાં જઈને અમે પ્રયત્ન કરીએ તો? શ્રી મહાપ્રભુજી કહે કે તીર્થમાં જશો તો આજનો સમયની અંદર સંસાર કરતા વધારે મોટો સંસાર તમને તીર્થોમાં જોવા મળશે. ઘરમાં ઉપદ્રવ છે એના કરતા પણ વધારે ઉપદ્રવ આજે તમે તીર્થમાં જશો ત્યાં તમને જોવા મળશે. જ્યાં જઈને માણસ મનને શુદ્ધ કરીને આવે, પવિત્ર કરીને આવે, ત્યાં આજે એવું વાતાવરણ છે કે એવી જગ્યામાં જઈને મનમાં માત્ર પ્રપંચ લઈને આવશો, મનમાં અસંતોષ લઈને આવશો, મનમાં ખોટા અનુભવ લઈને આવશો. એવી હાલત છે. તો કોઈ કહે કે કદાચ કાળ અનુકૂળ ન હોય, સ્થાન પણ અનુકૂળ ન હોય, તીર્થ પણ અનુકૂળ ન હોય, પણ એમ કહેવાય કે ગમે તેવો કાળ હોય, ગમે તેવું સ્થાન હોય યા ગમે તેવું તીર્થ હોય પણ કરનારો જો પવિત્ર મનથી કરે તો એને એનું રિઝલ્ટ મળે. બરાબર? ચાહે કાળ અનુકૂળ નથી, ચાહે સ્થાન અનુકૂળ નથી, ચાહે તીર્થની અંદર પણ જઈને કરે પણ દુષ્ટો હોય, પણ કરનારાનું મન જો પવિત્ર હોય અને શુદ્ધ બુદ્ધિથી,
અને શુદ્ધ રીતે જો એ કર્મ કરે તો એનું ફળ એને મળ્યા વિના રહે નહીં. કરતા ઉત્તમ હોવો જોઈએ. ત્યારે મહાપ્રભુજી કે કરતા પણ ઉત્તમ ક્યાં રહ્યા છે? કાળમાં કલિકાળનો દોષ આવ્યો, સ્થાનમાં આવ્યો, તીર્થોમાં આવ્યો, પણ જો કરતા ઉત્તમ હોય તો પણ ફળ મળે. પણ મહાપ્રભુજી કહે કે આજે ભગવદ નામ લેનારા તો બહુ છે, ભગવદ કાર્ય કરનારા તો બહુ છે, પણ મન ક્યાં શુદ્ધ રહ્યા છે? આજે માણસ તો ઉત્તમ કાર્ય કરે પણ કેવી રીતે? અહંકાર વિમૂઢેષુ તસ્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. શ્રી મહાપ્રભુજી કહી દીધું કે આજે માણસ, એમ આપણે કહીએ કે ઉત્તમ ભાવથી અને ઉત્તમ સંકલ્પથી કામ કરવા વાળો હોય તો પછી એ ગમે તે જગ્યાએ બેઠો હોય, એનું કહેવાય ને મન ચંગા તો કરોડ મેં ગંગા. મન સારું હોય તો જ્યાં બેઠો છે એના માટે ગંગાજી છે. મન ઉત્તમ હોય તો જે સ્થાનમાં બેઠો છે ત્યાં તીર્થ છે. મન ઉત્તમ હોય તો એ એક એક ડગલું આગળ ચાલે એની એ યાત્રા છે. તો મન ઉત્તમ હોય અને કરનારો જો પવિત્ર હોય તો ગમે તે જગ્યા હોય એને ઉત્તમ કામ કરતા કોઈ રોકી ન શકે. મહાપ્રભુજી કે બધું છે પણ સૌથી મોટી વસ્તુ કરતાના જ ઠેકાણા નથી. આજે માણસ ઉત્તમ કાર્ય કરે, ભગવદ કાર્ય કરે, ઉત્તમ કાર્ય કરવાનો પ્રયત્ન કરે, પણ કેવી રીતે? અહંકાર વિમૂઢેષુ. આજનો સ્વભાવ એવો છે, આજનો માણસ એવો છે, થોડું કાર્ય કરે અને મદ આવતા જરાય વાર ન લાગે. અહંકાર વિમૂઢેષુ સસ્તુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. અને આની અંદર કલિકાલનો પ્રભાવ ક્યાં આવ્યો? જો આ દુનિયામાં 3 પ્રકારના કરતા હોય. એક એ છે કે જે જાણકાર છે, બધી વસ્તુ જાણે છે, કઈ વસ્તુ કેમ કરીને થાય, કેમ કરીને ન થાય, જેની પાસે ખૂબ નોલેજ છે, ખૂબ જ્ઞાન છે, એક પ્રકારના કરતા એ છે. બીજા પ્રકારના કરવા વાળા એ છે જેની પાસે જ્ઞાન નથી પણ જે જાણકાર છે એને ફોલો કરનારા, એને ફોલો કરીને કરે. અને ત્રીજા પ્રકારના લોકો એ કે કરવાનું ટાળતા હોય, કરે નહીં. તો આ 3 પ્રકારના લોકો આ દુનિયામાં છે. પણ આ કલિકાલે સૌથી પહેલા પ્રભાવ નાખ્યો તો કોની ઉપર નાખ્યો? તો કહે અહંકાર વિમૂઢેષુ સસ્સુ. સસ્સુ શબ્દનો ઉપયોગ કર્યો અને સસ્સુ શબ્દ